આજે આપણે જાણીશું આ મોગલનું જન્મસ્થળ એટલે કે ભીમરાણા વિશે. શું છે તેનો ઇતિહાસ? જે ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે તે આપણે 5 મિનિટમાં જાણીશું. તો માં મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજની નહીં પરંતુ 18 વર્ષની આઈ છે. તો આવા આઈ શ્રી મોગલમાંનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલમાંના પિતા એટલે દેવસુર ધાંધણિયા અને માતા એટલે રાણબાઈમાં. ભીમરાણા એ આઈનું જન્મસ્થળ છે. જ્યારે માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. મોગલમાંના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા હતા. માં મોગલમાંનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવૈયાળી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. માતાજીની જાન ગાડા અને ઘોડા પર આવી હતી. માને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી. સાથે સાથે એ સમયે દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા હતા. માના લગ્ન એ સમય અખાત્રીજના થયા હતા. પહેલાંના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતાં કરતાં મન આગળ વધી અને આજથી 1350 વર્ષ પહેલાં મંત્ર યુગ હતો. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈ જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યા અને કહ્યું, જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી દૂધમાં ઢબડક ઢબડક હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા, જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ન કરે. આ પરચો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલમાંના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાંના સમયમાં એવો નિયમ હતો કે દસૈયો નહાયા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાંએ તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગસ. એટલું બધું ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીતિ રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તો ચારણોએ તાળી લીધી અને આ તાળીને પટાકો પડતા મોગલમાંનો ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની સાથે કાઢવાની હતી. અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલવા માંડી. ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળીનું રૂપ ધારણ કર્યું. મોગલમાંનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સંભાળી દે. અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી ગઈ અને બોલ્યા, તાર તોય મારી તું ને માર તોય મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાંના સ્થાપત્ય છે અને હાલ પણ ભીમરાણાના કુળમાં મેલડીમાં સિકોતરમાં આઈ વાંજી, વછરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. મોગલમાં ગોરવિયાળીના ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આઈ ન અવતરે. 9 લાખ લોબડીયાળીથી માતાજી મોગલમાં મહાકાળીમાંથી અવતારેલ છે. ઉપરાંત આઈએ જણાવ્યું કે ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક પહેર્યો હતો, આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવવા, એટલે માટે મોગલમાંના તરવાડો રાતના 12 વાગ્યે પહેરાય છે. અને એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલમાંનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાંના આશીર્વાદ છે.
આમ છાબને અડવામાં મોગલને આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવા આવે તેનું નામ તરવાડો. તો મિત્રો આ તો આઈ મોગલનો ભીમરાણાનો ઇતિહાસ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માં મોગલમાં.